રાજકોટના પુનિતનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. પેન્ડા ગેંગના પરેશ ગઢવી નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કારમાં આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. કારમાં આવેલા શખ્સો ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયા હતા. ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફાયરિંગમાં એક વ્યક્તિને પગના ભાગે ઈજા પહોંચી છે. ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે પણ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સીસીટીવી ફૂટેજ અત્યારે સામે આવ્યા છે. રાજકોટના પુનિતનગરમાં જે ફાયરિંગની ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સંવાદદાતા સની ફોન લાઈન પર છે. સની, રાજકોટના પુનિતનગરમાં ફાયરિંગની ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ અત્યારે સામે આવ્યા છે. શું વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે? દેશના વાસ્તવમાં રાજકોટના પુનિતનગર વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પેન્ડા ગેંગના સાગરીત પરેશ ગઢવી નામના શખ્સ ઉપર ફાયરિંગ કર્યું હતું. સમગ્ર બાબતને લઈને જંગલેશ્વરના શખ્સોએ ફાયરિંગ કરી આવવાનું તપાસમાં ખુલ્યું છે. તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. પેન્ડા ગેંગના સાગરીતને પગમાં ગોળી છે કે વાગી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે ચારેય તરફ અત્યારે પોતાની ટીમો રવાના કરી છે અને આરોપીઓને પકડવા માટેની તજવીજ છે તે શરૂ કરી છે. બિલકુલ, આભાર સની તમામ જાણકારી માટે.